વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ. મારા નવા વિડીયોમાં સ્વાગત છે. મારા હાથમાં છે ડાયલોગનું DJ600 ડ્રોન. આજે આપણે ડ્રોનનું બેસ્ટ ફીચર ટ્રાય કરીશું. એ ફીચરનું નામ છે રિટર્ન ટુ હોમ ટેસ્ટ. ડ્રોનને આપણે પહેલાં 500 થી 600 મીટર દૂર મોકલીશું અને દેખીએ કેટલા મિનિટમાં ડ્રોન પાછું આવે છે. તમે મારા ચેનલ પર નવા આવો તો વિડીયોને લાઇક કરો અને ચેનલ કે આ ડ્રોન કેવું છે અને મેક્સિમમ કેટલી હાઇટ સુધી જઈ શકે છે. મેક્સિમમ આપણે 100 થી 120 મીટર જેટલી હાઇટ ઉપર ડ્રોન આપણે મોકલીશું. ડાયલોગનું આ જીપીએસ ડ્રોન છે જે માત્ર તમને મળી જશે 6,500ની અંદર. રિટર્ન ટુ હોમમાં ડ્રોન આપણે જ્યાંથી ફ્લાય કર્યું હોય એ ડ્રોન એ જગ્યાએ પાછું આવી જાય. તો આ છે ડાયલોગનું DJ600 ડ્રોન. આની અંદર દેખો 2 કેમેરા આપેલા છે. એક અહીંયા આપેલો છે અને એક નીચે અહીંયા બીજો કેમેરા આપેલો છે અહીંયા. અને વિંગ્સ દેખો કેટલી સરસ વિંગ્સ છે. અને વિંગ્સને આપણે ઓપન કરીને દેખીએ. देखो आ ड्रोन लुक देखो गाइस. आनी अंदर दोनों ब्रशलेस मोटर मળી જશે. અહીંયાથી આપણે ડ્રોનમાં બેટરી નાખવાની હોય છે અને આ છે ડાયનાલોગ ડ્રોનની બેટરી. દેખી શકો છો સી ટાઈપમાં પણ તમે ચાર્જિંગ કરી શકો છો. સી ટાઈપનું અહીંયા આપેલું છે ચાર્જિંગ કરવા માટે. સૌથી પહેલાં આપણે આની અંદર બેટરી નાખી દઈશું. તો ડ્રોનમાં આપણે બેટરી નાખી દીધી છે. તો ડ્રોનનું આપણે પાવર બટન ઓન કરશું. પાવર બટન ક્યાં આપેલું છે દેખો. પાવર બટન અહીંયા આપેલું છે. આપણે ઇક્વલને પ્રેસ કરવાનું છે. દેખી શકો છો ડ્રોન આપણું સ્ટાર્ટ થઈ ગયું છે. લાઇટ અહીંયા બ્લિંક થવાનું ચાલુ થઈ ગઈ છે. હવે આપણે ડ્રોનને ખાલી કેલિબ્રેટ કરવાનું છે અને આપણા મોબાઈલના વાઈફાઈથી કનેક્ટ કરવાનું છે. કેલિબ્રેટ કર્યા પછી આપણે ડ્રોનને ફ્લાય કરશું. ખૂબ મજા આવવાની છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. મારી હાથમાં મારો મોબાઈલ ફોન છે, દેખી શકો છો તમે. હવે આપણે ડ્રોનને આપણે મોબાઈલથી કનેક્ટ કરશું. મોબાઈલના વાઈફાઈથી આપણે ડ્રોનને કનેક્ટ કરશું. આપણે દેખી શકો છો વાઈફાઈ અત્યારે બંધ છે. વાઈફાઈને આપણે ઓન કરશું. મોબાઈલના વાઈફાઈને આપણે ઓન કરી નાખ્યું. હવે દેખી શકો છો અહીંયા વાઈફાઈ 5G કહીને આવતું હશે. આપણે આ ડ્રોન કનેક્ટ કરશું. દેખી શકો છો ડ્રોનનું વાઈફાઈ આપણેથી કનેક્ટ થઈ ગયું છે. ચાલો દેખી શકો છો આ એપ્લિકેશન છે LW Pro. આની અંદર આપણે જશું. દેખી શકો છો કેલિબ્રેટનું ઓપ્શન અહીંયા દેખાતું હશે. આપણે ડ્રોનને હવે કેલિબ્રેટ કરશું. આપણે હવે ડ્રોનને આપણે દેખી શકો છો અહીંયા 2 ઓપ્શન દેખાડે છે. આ રીતે કેલિબ્રેટ કરવાનું હોય. કેલિબ્રેટ કરવા માટે દેખો અહીંયા આ સીધું કર્યું. 3 વાર આમ ફરાવવાનું છે. આમ 3 વાર ફરાવ્યું. હવે આમ સીધું આમ રાખવાનું છે. એક ફ્લેટ સરફેસ ઉપર રાખવાનું છે અને પછી કેલિબ્રેટ કરવાનું છે. ચલો ગોળ ફરાવી પહેલાં. તો કેલિબ્રેટ આપણે કરી દીધું છે. આપણું ડ્રોન ઉડવા માટે તૈયાર છે. ડાયરેક્ટ ડ્રોન રિમોટ આપણી હાથમાં છે. દેખી શકો છો તમે. અને ઓપન કરીએ. અહીંયા પાવર બટન આપેલું છે. ચલો ઓન કરીએ. દેખી શકો છો પાવર બટન ઓન કરી દીધું છે. અહીંયા બધું દેખાડે છે. આની અંદર GPS ઓન થઈ ગયું છે. આપણું ડ્રોન કેટલા હાઇટ ઉપર છે, કેટલા ડિસ્ટન્સ મોકલ્યું છે આપણે, આમાં ડ્રોનની અંદર કેટલી બેટરી છે, આ રિમોટના પાવરની અંદર કેટલી બેટરી છે, આની અંદર બધું શો કરવાનું છે. ડ્રોન આપણે ફ્લાય કરવાના છે. ખૂબ મજા આવવાની છે. તો વિડીયો બન્યા રહેજો. કેલિબ્રેટ સક્સેસફુલ થઈ ગયું છે. દેખી શકો છો અહીંયા ચાલુ થઈ ગયું છે બધું શો કરવાનું. ચલો આપણે ડાયલોગ ડ્રોનમાં ફ્લાય કરીશું. પાવર બટન દબાવી સૌથી પહેલાં. તો ડ્રોનના વિંગ ફરવાનું ચાલુ થઈ ગયા છે. બીજી વાર આપણે બટન દબાવો ડ્રોન ફ્લાય કરવા માટે. ચલો દબાવીએ બટન. તો દેખી શકો છો કેટલું સ્ટેબલ ડ્રોન છે. કેટલું સ્ટેબલ ડ્રોન ઉડી રહ્યું છે. જેમાં બાજુમાં ડ્રોન ઉડી રહ્યું છે. દેખી શકો છો તમે. ખૂબ જ સ્ટેબલ ડ્રોન છે. દેખો ખાલી મારા બાજુમાં ઉડી રહ્યું છે. મને લાગી નહીં કે ડ્રોન ઉડી રહ્યું છે. દેખી શકો છો તમે. ધીરે ધીરે આપણે ડ્રોનને ઉપર મોકલી રહ્યા છીએ. 22 મીટર ડ્રોન આપણું ઉપર જતું રહ્યું છે. દેખી શકો છો તમે. 40 મીટર થવાયા છે. કેમનો દેખો કે કેમનો કેટલો ઓસમ છે. 50 મીટર ઉપર આપણું ડ્રોન પહોંચવા આવ્યું છે. જસ્ટ 50 મીટર ઉપર. તો ડ્રોન આપણું 115 મીટર ઉપર જતું છે. દેખી શકો છો તમે અહીંયા. હવે આપણે રિટર્ન ટુ હોમનું બટન દબાવીએ. દેખી શકો છો ડ્રોન આપણું પાછું આવ્યું છે.
તો ડ્રોન આપણું પાછું આવી ગયું છે. તમે નવું ડ્રોન બાય કરવાનું વિચારતા હોય તો 7,000ની અંદર સૌથી બેસ્ટ ડ્રોન છે આ રીવા. રિટર્ન ટુ હોમનો આપણે ટેસ્ટ કર્યો, ખૂબ સરસ અને ટેસ્ટ રહેવાનો. કેટલો દૂર મોકલે પણ ડ્રોન એટલું સ્ટેબલ ડ્રોન રહ્યું, હવામાં બિલકુલ જરાય આગળ ના થયું અને જીપીએસ લોસ થવાનો કોઈ પ્રોબ્લેમ થઈ નહીં. 500 મીટરની અંદર મેક્સિમમ 2 કિલોમીટર દૂર જઈ શકે છે, પણ આપણે અત્યારે 500 મીટર ટ્રાય કર્યું છે આપણે, અને આપણે 120 મીટર જેટલું આપણે ડ્રોન આપણે ઉપર મોકલ્યું છે. તો રિટર્ન ટુ હોમનું ફીચર આ ડ્રોનમાં બરાબર કામ કરે છે, બેસ્ટ કામ કરે છે. આ ડ્રોનની બેટરી મેક્સિમમ તમને 10 થી 15 મિનિટ ફ્લાય કરવા જોવા મળશે. એક બેટરી બેડમાં તમને 25 મિનિટ જેટલી તમે ફ્લાય કરી શકશો. તો ખૂબ બેસ્ટ ડ્રોન છે.